વાત કરી ખેડાની ખેડા જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે। ઇકો ગાડીમાં જોખમી મુસાફરી કરતા નજરે પડ્યા છે। ખેડા તારાપુર રોડ પર જોખમી મુસાફરી કરતા લોકો જોવા મળી રહ્યા છે। જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે। ઇકો ગાડીમાં 10 અને ઇકો ઉપર 8 થી વધુ પેસેન્જરો નજરે પડ્યા છે। આપ જોઈ રહ્યા છો જે રીતે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અકસ્માત બની શકે છે, અકસ્માતની ઘટના પણ બની શકે છે। ખેડામાં જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે ત્યારે સવાલ અહીંયા ટ્રાફિક પોલીસ તંત્ર પર પણ થઈ રહ્યા છે। જ્યારે ખેડામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। ઇકો ગાડીમાં જોખમી મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે। ઇકો ગાડીમાં જેટલા અંદર છે તેટલા જ સંખ્યામાં ઉપર પણ બેઠા છે। તારાપુર રોડ પર જોખમી મુસાફરી કરતા લોકો જોવા મળી રહ્યા છે। જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, અહીંયા મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે। કારણ કે આટલી મોટી સંખ્યામાં જે રીતે વાહન પસાર થઈ રહ્યું છે અને કોઈ પણ પોલીસની નજરમાં ન આવે તેવું તો બને જ નહીં। ત્યારે અહીંયા પોલીસ તંત્ર પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। ઇકો ગાડીમાં 10 અને ઇકો ઉપર 8 થી વધુ પેસેન્જરો નજરે પડી રહ્યા છે। ઇકો ગાડીમાં જોખમી સવારી કરતા વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ખેડામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે વિજય રાઠોડ ખેડાથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા। વિજય, જે રીતે આ જોખમી સવારી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ ત્યારે તંત્ર શું પગલાં લઈ રહી છે? જી કિરણ, બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડાની અંદર જે જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો છે। ઇકો ગાડીની અંદર પેટા બકરાની જેમ મુસાફરો ભરવામાં આવ્યા હતા અને જેનું છત હોય છે ગાડીનું તેમાં પણ માલ સામાન અને લોકો જોવા મળે છે। ઉપર પણ લોકોને બેસાડવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અહીંયા થતું હોય તેવું લાગી રહ્યું છે। ટ્રાફિક પોલીસ પર અત્યારે સવાલ ઉભા થાય છે અને જે સ્થાનિક ટ્રાફિક પોલીસ છે ખેડા માત્ર તેમના પર અત્યારે સવાલ ઉભા થાય છે કે તે લોકોની જે કામગીરી છે તેના પર સવાલ ઉભા થાય છે। જે આ રીતના ડ્રાઈવરો જે છે તે આ રીતે અઢળક લોકોને પેસેન્જરોને પેટા બકરાની જેમ ગાડીમાં ભરીને આ રીતે સવારી કરતા હોય છે। ત્યારે કોઈ ઘટના બને અને જો કોઈ જોઈને જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે તે ખૂબ મોટો સવાલ છે। વિજય, જે રીતે આવી રીતે જોખમી સવારી સ્પષ્ટપણે આપણે જોઈ રહ્યા છીએ, આપણે પણ દેખાઈ રહ્યું છે કે જે રીતે આમાં કોઈ પણ અકસ્માત બની જ શકે તેવા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। પરંતુ તંત્ર દ્વારા, પોલીસ કર્મી દ્વારા કોઈ પણને આ ઇકો ગાડીમાં જે રીતે પેસેન્જરો ભરેલા છે તેની સામે જે લાપરવાહી દેખાઈ રહી છે, શું કહેશો? બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો થોડા સમય પહેલા ખેડાના નેશનલ 8 ઉપર પણ એક અકસ્માત થયો હતો। ત્યાં આગળ 10 લોકોના મોત થયા હતા। તે પણ એક પેસેન્જર કાર હતી, પ્રાઇવેટ પાર્સિંગ વાળી પેસેન્જર કાર જે આટા મારતી હતી। એક પણ ઘટના સામે આવી હતી। તેના પછી પણ અત્યારે આજે સવાલ ઉભા થાય છે કે આટલી મોટી ઘટના બની છે, 10 લોકોના મોત નીપજ્યા છે, છતાં પણ ખેડાનું જે પોલીસ તંત્ર, ટ્રાફિક તંત્ર કેમ જાગતું નથી અને જે આ લોકો આ રીતે બેફામ વાહનો દોડાઈ રહ્યા છે, પોતાના જે પાર્કિંગ મતલબ પ્રાઇવેટ પાર્કિંગ વાળી ગાડીઓ છે દોડાઈ રહ્યા છે, એની અંદર અઢળક પ્રમાણમાં પેસેન્જરો ભરવામાં આવે છે અને ખુલ્લે આમ હાઈવે પર દોડતા હોય છે। આ તમે ગાડીમાં જોઈ શકો છો કેટલા લોકો અંદર ભરવામાં આવ્યા છે, ઉપર પણ લોકો છે, અંદર પણ છે। ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પોલીસ છે અને ટ્રાફિક પોલીસ છે તેના પર અત્યારે ખૂબ મોટા સવાલ ઉભા થાય છે અને આ જે ઘટનાઓ બને છે, લોકોના જીવ જાય છે, તો જવાબદાર કોણ છે તે ખૂબ મોટો સવાલ છે। વિજય, સમગ્ર વિગત બદલ આભાર। તો ખેડા તારાપુર રોડ પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ટ્રાફિક પોલીસ તંત્ર પર સવાલ ઉભા થઈ રહ્યા છે। વાહન જે રીતે અંદર જેટલી માત્રામાં સંખ્યામાં લોકો બેઠા છે તેટલી જ સંખ્યામાં ઉપર બેઠા છે, ત્યારે જો નુકસાન પહોંચે તો જવાબદાર કોણ તે અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે।